આગામી સોમવારના રોજ ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે, ત્યારે શહેરના બજારોમાં પણ ભારે ચહેલપહેલ શરૂ થઈ ગઈ છે. ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતા હોય છે, ત્યારે આગામી સોમવારના રોજ જન્માષ્ટમી પર્વની વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી થશે. આ નિમિત્તે વડોદરા શહેરના બજારોમાં પણ ભગવાનના વાઘા સહિતની ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. હાલ વેપારીઓનું માનવું છે કે જન્માષ્ટમી પર્વ નજીક હોય પરંતુ ખરીદી નીકળી નથી, પરંતુ શનિવાર રવિવારની રજા હોવાથી આ 2 દિવસમાં ઘરાકી થશે તેવી આશા વેપારીઓ માંડીને બેઠા છે. હાલ દર વખતની જેમ આ વખતે પણ બજારમાં જરદોશી, કલકત્તી, 3 પીસ વાઘા, વિવિધ જાતના હિંડોળા, ચોલામાં પણ ભાતની વેરાયટી જેમાં બ્રાસ, પિત્તળ, પિનાકારી પણ ઉપલબ્ધ છે, તેમ વેપારી મોહિતભાઈએ જણાવ્યું હતું. અહીં ઘડિયાળીપુરમાં અમે આવ્યા છીએ આ ભગવાનના વાઘા લેવા માટે. તો દર વર્ષે અહીંથી લઈ જઈએ છીએ, સારા આવે છે. કેવી વેરાયટી આવી? બધી નવી વેરાયટી છે ભગવાનની, પણ આપણે પહેર્યા પછી જાણો બહુ સારું લાગે એમ. અમારે ત્યાં જરદોશીના વાઘા છે, કલકત્તીના વાઘા છે અને 3 પીસમાં વાઘા છે, અને હિંડોળા બી અમારા ત્યાં ઉપલબ્ધ છે. અને ચૂલામાં બી આ વખતે નવી વેરાયટી આવી છે. બ્રાસમાં છે, પિત્તલમાં છે, મીનાકારીમાં છે, બધા જાતના ચૂલા અમારા ત્યાં ઉપલબ્ધ છે. આ વખતે જન્માષ્ટમીના હવે 3-4 દિવસ બાકી રહ્યા છે, પણ એટલી બધી પબ્લિક નથી. વધારે એવું લાગે છે કે શનિ રવિ જ પબ્લિક જન્માષ્ટમીની ખરીદી કરવા માટે ઉપડશે.